તો આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, જેને લઈને તમામ જગ્યાએ આજે ઉજવણી કરવામાં આવી છે। જામ ખંભાળિયામાં પણ મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ વિવિધ સંસ્થાઓની મહિલાઓ દ્વારા રેલી યોજાઈ હતી। મહિલા દિન નિમિત્તે જામ ખંભાળિયામાં 4 થી 3 મહિલા સંસ્થાઓ દ્વારા રેલી તથા માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ખંભાળિયાની સેવા સંસ્થાની મહિલાઓનું સન્માન સહિત કાર્યક્રમો રખાયા હતા। મહિલાઓ દ્વારા રેલી યોજી સશક્તિકરણ સૂત્રોચ્ચાર કરી મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી। માર્ચ એટલે વુમન્સ ડે। હવે ત્રણેય સંસ્થાઓ દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવેલું, તો મને પણ થયું કે એઝ અ ડોક્ટર હું પણ એક સર્વાઇકલ કેન્સર વિશે થોડી નાની એવી માહિતી આપું તો બધી જ લેડીઝને આ વસ્તુ ઉપર ઇન્ફોર્મેશનની ખાસ જરૂરિયાત હોવાથી આજના આ વુમન્સ ડે નિમિત્તે હું એક નાની એવી સ્પીચ આપી અને લોકોને અવેરનેસ પ્રોગ્રામ વિશે થોડું જણાવીશ। તો મને આ સંસ્થાનો ખૂબ બહોળો લાભ મળ્યો છે, એના માટે ત્રણેય સંસ્થાને ખૂબ થેન્ક યુ કહું છું। 8 માર્ચ વિશ્વ મહિલા દિવસની મહિલા મંડળ ખંભાળિયા, રઘુવંશી મહિલા મંડળ ખંભાળિયા અને લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સ ખંભાળિયાની મહિલા સંસ્થાઓ દ્વારા આજે મહિલાઓ માટે જીવીજે હાઈસ્કૂલ થી કાંજી ચતુર ધર્મશાળા સુધી ભવ્ય રેલીનું આયોજન કરેલું હતું। ત્યારબાદ ખંભાળિયાની સેવાકીય સંસ્થાઓમાં જોડાયેલી મહિલાઓનું આજે સન્માનનો પણ કાર્યક્રમ અહીંયા કાંજી ચતુર ધર્મશાળામાં રાખેલો છે। સાથે સાથે બહેનો દ્વારા બેનર પ્રેઝન્ટેશન નો પણ કાર્યક્રમ રાખેલો છે। જ્યારે વિશ્વ દિવસ મહિલા વિશ્વ દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે બહેનો માટે એક ભવ્ય પ્રોગ્રામનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ત્રણેય સંસ્થાના સર્વે હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત છે। 8 માર્ચ એટલે વુમન્સ ડે। હવે ત્રણેય સંસ્થાઓ દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવેલું, તો મને પણ થયું કે એઝ અ ડોક્ટર હું પણ એક સર્વાઇકલ કેન્સર વિશે થોડી નાની એવી માહિતી આપું તો બધી જ લેડીઝને આ વસ્તુ ઉપર ઇન્ફોર્મેશનની ખાસ જરૂરિયાત